ત્યારબાદ આડેસર મહાજનના ટ્રસ્ટીશ્રીઓ અને પછી પધારેલા મહેમાનો એક અક્ષતનો અંજલિમાં લઈ અને મહાત્માને વધાવે. બસ એક જ ભાવ કે બસ ગુરુ મૈયા એવા આશીર્વાદ આપો. તમે તો અમારા પરિવારમાંથી, અમારા ગામમાંથી હે પ્રભુ મહાવીરના પત્તે ચંદનવાળાના વેશમાં આપ અંગીકાર કરીને સાધના કરી રહ્યા છો. એમાં 31 તપની સાધના કરી છે, ઉપવાસની મહામૃત્યુંજય તપને આપણે સિદ્ધ કર્યો છે. અંત સમય પણ સમતા અને સિદ્ધિ આપે એવું આ મહાસક્ષમણનો તપ આપે કર્યો છે. હા, અમારા પુનિશાળી વાડી કાકા બધાનો ખરેખર એમના પરિવારમાં સાહેબજીને પણ થયું કે અમારા સંસારી પરિજનો જેમણે મને સંયમની અનુમતિ આપી અને આ સ્ટેજ સુધી પહોંચાડ્યો, તો મારા ગામમાં આદિનાથ દાદા વાસુદેવ દાદાની કૃપાથી, ગુરુ મહારાજની કૃપાથી એમના આશીર્વાદ લઈને શરૂ કરેલો મહામૃત્યુંજય તપ જ્યારે સંપન્ન થઈ રહ્યો છે ત્યારે એમના ભાવ જે સાહેબના કરોડોમાં કોટી પરમ પૂજ્ય સાહેબજી મહારાજ સાહેબ શ્રી ચિન્મયા સુદાસીજીના માસક સમયના અનુમોદનાર્થે શ્રી આદેશ્વર જૈન સંઘના આદેશથી માતુશ્રી મણિબેન ધનજીભાઈ દોશી પરિવાર તરફથી 3 દિવસીય મહોત્સવની જે ભક્તિભાવની ઉજવણી હતી તે હવે પૂર્ણતાને આરે છે. તપ વિશે આપણને પૂજ્ય ચંદ્ર સુદાસીજી મહારાજ સાહેબે છેલ્લા પ્રવચનમાં આપણને ખૂબ ખૂબ કીધું. સાહેબની માટે વધારે નહીં બોલવું, જ્યારે આપ સૌ મળ્યા છો ત્યારે એટલું અનુમોદના જરૂર કરીશ કે આપણા સંઘના સદભાગ્યે પૂજ્ય ચંદ્ર સુદાસીજી મહારાજ સાહેબના પ્રવચન સાંભળ્યા હોય એને ખબર પડે કે સાધ્વીજી મહારાજ સાહેબના પ્રવચનમાં પણ કેટલી શક્તિ છે. 1 કલાક પ્રવચન ચલાવશે કોઈ પણ પોઈન્ટ વગર અને સતત અટક્યા વગર પ્રવચન કરે છે. એવી શક્તિને ખરેખર ખૂબ ધન્યવાદ. બીજું, ગઈકાલે જ આપણે જોયું કે ચંદ્રશેખર મહારાજ સાહેબનું માસક સમર્પણ 31 ઉપવાસ પૂર્ણ થયા. બસ સાહેબજી સંઘ આડેસર જૈન સંઘ આપણે એવા આશીર્વાદ આપે છે કે જેમ શ્રી રતનબેન આપણે તેમને 31મી વાર્ષિક તપનું પારણું ખૂબ ભવ્ય રીતે એમની ઉજવણી થઈ, એવા જ આપ શ્રી તુરંત 51 ઉપવાસની તુરંત આપ 51 ઉપવાસની ઉગ્ર તપસ્યા કરો એવી અમારો શ્રી જૈન સંઘ આડેસર જૈન સંઘ આપણને આશીર્વાદ આપે છે. કારણ કે આપશ્રીની શક્તિ છે. અમે ભલે તમે તો ખાલી બોલીએ છીએ, એકાસન પર કરી શકતા નથી, પણ આપશ્રીની શક્તિ છે. અમે જોઈ શક્યા કે આ માસક સમયમાં કેટલા સ્વસ્થ છો, અમે કેટલી આપણી શુભક્રિયા કરો છો. એટલે વહેલામાં વહેલી તકે આપ સાહેબ મનને મક્કમ બનાવી અને અમારો જે આશીર્વાદ છે એને પૂર્ણ કરજો એવી આદેશ દાદા પાસે પ્રાર્થના. બહુ કહી દીધું આપણે આ 1.5 મહિનાના અનુષ્ઠાનોનું, સ્ટેજ પ્રોગ્રામનું. હવે તો બહુ સમયની મર્યાદા છે, પણ એની જરૂર અનુમોદના કરીશ શ્રી દીપકભાઈ કોઠારીની. આપણે સતત 2 કલાક એમને સાંભળ્યા, પણ એ પ્રવચનની અંદર, એ જે વિવેચનની અંદર એક સત્ય પ્રસંગો આપણને સાંભળવા મળ્યા. કિશોરભાઈ સંગીતકારની વાત કરું તો ગઈ સાલે એમની સાથે ટેલિફોન ઉપર વાતચીત થઈ, એમની આપણે પ્રશંસા સાંભળી અને આપણે એને આપણા જે વર્ષગાંઠના શુભ અવસરે એમને બોલાવ્યા ત્યારે જ આપણને ખબર પડી ગયું કે આપણને સંગીતકાર કેવા મળ્યા છે. કોઈ પણ જાતના ચાર્જ વગર મળે કે જે આપશો એ લઈ લેશું નહીં સાહેબ, આપણે નક્કી કરી લઈએ. અને એ પ્રમાણે એમણે ગઈ વર્ષગાંઠના દિવસે જે એમનું કૌશલ્ય બતાવ્યું, જે સંગીત આપણને પીરસ્યું તે ખરેખર આપણે એમને ખૂબ અનુમોદના કરી. અને આજે પણ પરિવાર તરફથી આ 3 દિવસનો ભક્તિ મહોત્સવનું જે આયોજન થયું એમાં સૌએ પોતાના વ્યવસાયને સાઈડમાં મૂકીને આપણે વિશાળ હાજરી જોઈ શકો છો કે આદેશ જેવા નાના ગામની અંદર આ હોળ ચકાચક ભરેલો છે. કે માતુશ્રી મણિબેન ધનજી મંગલા દોશી પરિવાર આપ સૌ ચોકનો ખૂબ આભાર માને છે અને ખૂબ ઋણી છે. આ 3 દિવસના ભક્તિ મહોત્સવની અંદર ક્યાંય પણ અમારા પરિવાર તરફથી ક્યાંય પણ દુઃખ થઈ ગયું, ત્યાં પણ આપણે કંઈ પણ કહેવાય ગયું તો હું માતુશ્રી મણિબેન ધનજીભાઈ મંગલા દોશી પરિવાર તરફથી ક્ષમા યાચું છું. વિતરણની આજ્ઞા અંદર કંઈ પણ બોલ્યું હોય તો વિચારી દઉં છું. 31 તપની સાધના કરી તપસ્વી નો જય જયકાર, તપસ્વીનો જય જયકાર. તપસ્વીનો જય જયકાર, તપસ્વીનો જય જયકાર. અત્યારે સાંજનું સ્વાગતમાં આવેલું છે.
આપવા વિનંતી છે. પણ બધાને ભક્તિ કરી તો કાંઈક સાહેબજી એમને આપના 31 તત્વ નિમિત્તે કાંઈક એ ભેટનું કરે સંગીત સાહેબ પછી તરત જ સંગીતનો 5 મિનિટમાં फूलों का तारों का सबका कहना है एक हजारों में मेरे गुरुवर है सारी हमारी गुरु की भक्ति करना है फूलों का तारों का सबका कहना है ताली के साथ हो की समता की तुरंत रे साथों गाड़ी गाड़ी राजों की तुरंत रे साथों होने वाली समता की सूरत रे साथों गाड़ी गाड़ी राजों की तुरंत रे साथों आप गुरु के पास आप स्पंज गवाना है गुरु के पास आप पुण्य कमाना है एक हजारों में तेरे गुरुवर है सारी कुंवर गुरु की भक्ति करना है फूलों का तारों का सबका कहना है दुनिया की गुरुभक्ति में ही क्या जो भी करता गुरु की भक्ति हो जाता भव से पार देखा जाना दुनिया की गुरुभक्ति में ही क्या जो भी करता गुरु की भक्ति हो जाता भव से पार हम सभी भक्तों का यही तो कहना है एक हजारों में मेरे गुरुवर है सारी उम्र गुरु की भक्ति करना है फूलों का तारों का सबका कहना है गुरुवर हम सब ने एक डाली के फूल सब कुछ भूल जाना हमको ना जाना बोल एक गुरुवर हम सब ने एक डाली के फूल सब कुछ भूल जाना हमको ना जाना बोल गुरु के चरणों में ही जीवन बिताना है एक हजारों में मेरे गुरुवर है
આપણા રાપરથી આવેલા પ્રવીણભાઈ જેને આખા આ પ્રસંગને YouTube પર લાઈવ કરી રહ્યા છે, પણ તાળીઓથી બધાઓ કાયમ માટે યાદ રહી જાય છે. કારણસર પણ નથી આવ્યા એ દૂર રહેલા પણ અનુમોદના કરશે આ પ્રસંગને નિહાળીને. એમની પણ પ્રવીણભાઈ અમારે જ્યારે રાપર જઈએ ત્યારે બધા પ્રસંગોને એમનો અંતરનો રસ છે. એકવાર તાળીઓથી એમને વધાવીએ. ખૂબ ખૂબ અનુમોદના પ્રવીણભાઈ. ધન્યવાદ પ્રવીણભાઈ, ધન્યવાદ. રાહુલભાઈ પણ આવ્યા છે અને ગઈકાલથી તમામ પ્રકારે એકદમ વ્યવસ્થિત રીતે શુદ્ધતાથી આ ભોજન સમારંભમાં ક્યાંય રાહુલભાઈ પારીકે રાખીને બધાને જોરદાર તાળીથી રાહુલભાઈની પણ અંતરથી ખૂબ ખૂબ અનુમોદના. ખરેખર આ જો પ્રસંગ हमारा प्रसंग है चार चांद लगाओ तो आगे सर पहले ओछो से के आने सब संगे बोलते कीधું કે જે સમય કરો તમારે છોડ કદાચ સંગીતા લઈ લો તો પણ અમારું મન મોટું છે. ખંભે ખભા મિલાવી અને ભાઈઓ અને બહેનો જે અમારા પરિવાર સાથ સહકાર આપ્યો છે એનો સદાય અમે આગે સર કઈ સંજ્ઞા રમીશું. ખૂબ ખૂબ ધન્યવાદ. અરે ફટા થઈ જાય ખરે ભૈયા 83 નંબર. પંદર નંબર. પછી 9 નંબર પર આવી જાઓ. 9 નંબર હાલો 52 નંબર અહીંયા છે. આવી ગયા. હાલો પ્રવીણભાઈ આવી જાઓ. હા લ્યો અમારા સાવનાના ભાઈ. વાહ હાલો આવી જાઓ ઇમરાનભાઈ. હા લ્યો જે ભાઈ અમને માંડવીથી અહીં સુધી લાવ્યા છે એવા તુફાનવાળા ભાઈ ઇમરાનભાઈ માટે એક જોરદાર તાળી થઈ જાય. આવો આવો ઇમરાનભાઈ આવો. આજે ચોમિયાર બધાએ ફરજિયાત કરવાના છે. તપની અનુમોદના અને આજના આ સાંજના સ્વામી વાસેનો લાભ શ્રી આડેસર જૈન સંઘ તરફથી રાખેલ છે. શ્રી સંઘ તરફથી બધાને લાભ આપવા માટે વિનંતી છે. આડેસર જૈન સંઘ તરફથી આજનું સાંજનું સ્વામી વાસલ્ય આપણા જ આડેસરના જ સમસ્ત આડેસર જૈન સંઘ ખૂબ ખૂબ અંતરથી કરે છે અને આજે સ્વામી વાસેનો લાભ પણ આડેસર જૈન સંઘે લીધો છે. દરેક ભાગ્યશાળી લાભ આપીને જવા માટે